નમસ્કાર. સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજે 21 માર્ચ એટલે વિશ્વ કવિતા દિવસ છે. તો એના ઉપર આજની મેં અછાંદસ કાવ્ય લખ્યું છે, જેનું શીર્ષક છે કવિતા એક અહેસાસ. આપની સમક્ષ રજૂ કરું છું કે શબ્દો જ્યારે શ્વાસ લેવાનું શરૂ કરે અને મન પોતાની નવી ભાષા શોધે, ત્યારે કવિતા જન્મે છે. તેને કોઈ છંદના બંધનની જરૂર નથી. તે તો વહેતી નદીના નીર જેવી છે, જે પોતાનો રસ્તો જાતે જ કંડારી લે છે. કોઈના વહેતા ખારા આંસુમાં, તો કોઈના ખડખડ હસતા ઝરણામાં, વસંતના ખીલતા પહેલા ફૂલમાં, તો પાનખરના ખરતા પીળા પાંદડામાં કવિતા હંમેશા છુપાયેલી હોય છે. આજે વિશ્વ કવિતા દિવસ છે. ચાલો આપણી પાસે કાગળ અને કલમ ન હોય તો પણ એકબીજાના હૃદયના ધબકારને વાંચતા શીખીએ, કારણ કે દરેક માણસ પોતાની ભીતર એક આખી કવિતા જ લઈને જીવે છે. ફક્ત તેને કોઈ સ્વયંભૂ સાંભળનાર જોઈએ. તો આથી મારી આજે 21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ પર મારી લખેલું અછાંદસ કાવ્ય, જેનું શીર્ષક હતું કવિતા એક અહેસાસ, મેં આપની સમક્ષ રજૂ કર્યું. આશા રાખું છું આ કાવ્ય તમને ગમશે. હું હતો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. નમસ્કાર. અસ્તુ.